જય મુરલીધર ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગની આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ક્યાં આવી જઈએ તો કે કહેવાનું આવતું નથી. ભેહુંમાં આવી ગયા છીએ આપણે. અત્યારમાં મારા કાનભાઈ હતા કે આમ હિમાળે પૂગી ગયા આપણે 8 વાગે પૂગી ગયા છીએ. એમને થોડીક વારમાં જ ભેહું દેખાડું ને રાતના પવન જોવાની કેવો અડી ગયેલો છે. બધું ખડ હુવરાઈ દીધું છે. રાતે આજ વરસાદે ભૂકા કાઢી નાખે એમ ભૂકા ફૂલ નેરા આવી ગયા છે. બધા ખેતરો પર પાણી કાઢી નાખે નાળાની માથે પાણી દે ને એવા પાણી આવ્યા છે નેરા ને. અને પવન ઘડીક તેવો તો જાય પવનને તમને દેખાતો હોય છે. બધું ખડ હુવરાવી દીધું છે આમાં, કારણ કે પવન જેવડો હતો સાંજે ઘડી માનન તો 6, 6:30 વાગ્યા સુધીમાં આવી ગયો વરસાદ. ભૂકા કાઢી નાખે કે નહીં તે તો આખી રાતે સરખો વેરવો પણ કલાક કે અડધી કલાક આમાં વરીએ ને જે મેન વરસાદ આવતો છે કે નહીં રહી ગયો તો ઝરમરી આખી રાત વેર્યો. આજે પવન એવો હતો ને ત્યાં ધારની અંદર બધી હણિયારને ખડ પાડી દીધો. આ સાંજે બધા નેરડા કીડે આવ્યા છે. દૂધ ભરવા આવ્યા ને તે દૂધ ભરવા ન આવ્યા પછી મોકલાવી દીધું કે દૂધ ભરવા આવે ના આવ્યા ને જોયું ને ત્યાં કીડે નેરડું હતું. પછી આપણે કંઈ આવ્યા નહોતા. આપણે ભેહું છે અડધી ટાઈમ પૂગી જઈને 4-5 અહીંયાથી હતા ના આવી ગયું કે નહીં. આપણે તમારી પાસે ફોન શરૂ હશે એવું લાગે છે. અને આ કંઈ ખબરમાં ગાંડી ગીરના નજર આવે છે ને આ રીતે પછી અંધારું તમને દેખાડું જોઈએ. અંધારમાં તો કંઈ ફેરફાર જ નથી, એવો ને એવો છે. આમ પાછળ ઉઘાડ થતું આવે છે પણ અંધાર તો એવો ને એવો છે. આજમાં જે થાય એ આજ તો ફૂલ બધા ખતખન ડેમ બધું ફૂલ માથેથી વહી ગયેલું છે. હું આગળ બસ જાય ને એટલે દેખાડી તમને પાછું ઘણા સમય પછી ખતકું મેન ખતકું આપણું છે. હવે તમને આમ દેખાતું છે સરખું કે કેવું પડી ગયેલું છે કે નહીં ખડ. આ એટલા તળિયા નથી પીડ્યું પણ ઉપલા ઢોરિયાનું ને ઢોરાનું ને એવું બધાને બહુ પડી ગયું છે. અહીં તો આપણું ખાડું સરે છે. એ હા હા બધે પાણી હારા આવી ગયેલા છે. એ ધોઈ નાખ્યું. આવડે ફાઇનલી ભેહું પૂગી ગયા છે. અહીં ભેહું ફરે છે. આપણી ભેહું જો પૂગી ગયું છે. દેખાતી છે. હાથ મિત્ર હાલો આગળ કન્ટિન્યુ ફરી પસંદ. હાલો મિત્રો 2:30 વાગી ગયા છે 2:30 અને આપણે ભેહું ઉપયોગ થઈ ગયું છે. આપણે જો આ પહાટમાં ચડાવી દીધું છે. અને ઘણા દિવસો પછી આમ તો આવું વાતાવરણ જોવા મળ્યું છે. જોઈ લો કે આવી રીતનું વાતાવરણ છે. આજે એમ થતું હતું કે વરસાદ ભૂકા બોલાવી દે સવારનું વાતાવરણ હતું પણ અત્યારે કીનું વાતાવરણ જો કે આવી રીતનું છે. અને આપણી ભેહું સરે છે. અને આજ ઘણા દિવસ આમ તો કેટલા 25 તારીખ આજુબાજુનો તડકો નતો દેખાણો. આજ તડકો દેખાણો. હવે વાંધો નહીં. હવે હાથી ભાઈને 4 પાયા વહી જશે લગભગ. એટલે હવે મોડો પડી દે એવું લાગે. જો ને આજ વાતાવરણ હાવ બદલી ગયું. હાવ તડકો નીકળી જશે. વાદળ છે વાતાવરણ થઈ જશે ને ભાઈ ભેહું તો આપણે સરતે જાય છે. હવે આપણે ઠેકાણે વ્યાદાવ બે અહીંથી સીધી ડેમની અંદર એક પડીને તડકો બહુ છે તે પડીને હિમાળા બાજુ જવા દેવો. આદિ તે 12-12 આજુબાજુ 1:30 વાગ્યા આજુબાજુ ઊભી થઈ ગઈ. એક લગભગ વાગ્યો છે. આપણે પછી કંઈ એકને કન્ટેન્ટ કેટલોક લેવો પછી કંઈ લીધું નહીં. પછી 2:30 વાગ્યા આમથી મરડીને લાવ્યો કે નહીં હું સીધું લઈ લઈ. હવે પછી જાય છે ખતકા બાજુ અને આપણે જાય છે આપણી જગ્યાએ બેસવા માટે. જવું કુંડે અહીંથી આપણે ફરીથી પાછું આપણું ગામ આવી રીતનું વાતાવરણ ગામ દેખાડી દઈએ. ઘણા દિવસો પછી આજે ખતકું દેખાડે તો ભાઈ બાજુ ના પૂજ્યો નથી. ભેહું બહાર જ વહીને મરડીને વહી આવ્યો. જો
તડકો ભૂકા કાઢે છે ને ગરમી એવી થાય છે. આ ધાન સુધી જે થાય એ કરું. આમાં કંઈ ખબર ના પડતી વરસાદનું શું થાય એ, કારણ કે તડકો એવો છે ને ગરમી એટલી થાય છે એટલે એટલા તો મને સારી સારી હાથીના પાયા વર્યા પણ રાતે જ વર્યા દિવાળે નથી વર્યા. ભેહું આપણી સરે છે ને આપણે બેસી દે આપણી જગ્યા ના દઈને તમને થોડોક ગામનો વ્યૂ દેખાડો. આ જો આપણી છે જગ્યા હેરમાનો સાંયો ઘટે નહીં એવો. અહીંયા તો આપણે બે સતરીઓ રાખીને એક પાણીની બોટલ ને બે બડા ને ગામે 2 ગોળ હોય છે. એક ગોળ અત્યારે ખાવા ગયો છે કાનભાઈ અમારે. આવી રીતનું કંઈક આપણું ગામ દેખાય છે અહીંથી. આવી રીતની આપણે ભેહું બધું ડેમ બધું ભાગવા મળ્યું છે. ભલે કોઈ ડેમમાં બેસી દે છે કારણ કે તડકો બહુ છે. જોઈ લે ભૂકા બોલો ગરમી બહુ થાય છે આજમાં. વાતાવરણ જોતા એવું લાગે છે ખાંજે પાછું શરૂ થાય ખરેખર, કારણ કે આમ ભલે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું પણ ગરમાટે જેવડે પકડાય છે અત્યારે. હાલો તો મિત્રો આગળ કન્ટિન્યુ રહીજો, ફરી પાછા મળે. હાલો મિત્રો 3:30 થઈ ગયા છે ને પાછું આજ ગુનાની અંદર કરી ગયું છે. આજે કે હિમાળે પૂજ્યો ને તો આને આપણે ઊભી કરીને હિમાળા બાજુ લઈ દઈએ ને કે અમને ભૂચ્યું રહે. વરસાદ હારા મારો ભૂકા કાઢી જાય ને પાણી આખું ભરાઈ ગયું છે. તો અહીંથી તૂટી ગયેલો છે કે નહીં વિયોદને કરતા આખું ભર્યું આ ઊભ્યું કરવું કે નહીં બહુ ઘર્યું છે. અહીંથી ગા કરી પાણી કરો રેંકા આજ ઊભ્યું ન છે પાછું કરી જાય બીજી વખત ન ગતી એક બધું થઈ જાય એટલે આગળ બીજું થાય ધીમે ધીમે. હાલ હવે ન વાંધો. હાલો તો મિત્રો આગળ કન્ટિન્યુ અને આપણે ઊભી કરીને ફરી પાછા તમને મળે. હાલો મિત્રો 5 વાગી ગયા છે ને તમે અંધાર જોવો ખાલી ભૂકા બોલાવતો છે આમાં કોઈ એવું લાગે છે. અહીંથી આપણે ગાંડી ગીરનો આખો નજારો તમને બતાવી દઈએ. અહીં એક બેહી આવી રીતની લાગે છે. આવડી ભેહું ટામ પૂગી ગયેલી છે. હવે આપણે અહીંથી સીધા બેઠા ઉતરીને ઓલા લીમડા આપણે બેઠા તકની ના જવાનું છે. છત્રીને એવું બધું ના પીડ્યું છે ને હું ખાલી ભેહું મળવા આવ્યો હતો ને પછી અહીંયા બેસી રહે ઉતરીએ છીએ પણ વ્યા જાવ બેઠા. ફોન આમ હરખો રાખવો તો ફોન ને બધું રાહે હેઠું. સરવાનું જો તમે કાંઈ ઘટે નહીં કારણ કે ભીતારા ભેહું હા ઓછું સડક નહીં એટલે સરવા તમે ભેહું કેડીઓ પાડી દીધેલી છે ને એમાં સારું છે ઉતર્યા. આમાં ઉતરવું બહુ અઘરું પડી દે. વરસાદ હરવડે છે જો તો સંભળાતો હોય. આને કહેવાય અવળીએ ગોળીએ નામ કરી નાખવા. હાલો મિત્રો આગળ કન્ટિન્યુ ફરી પાછા મળ્યા. હાલો મિત્રો 5:30 થઈ ગયા છે ને આપણે ભેહું લઈને ઘરે જવાનો સમય થઈ ગયો છે ને જોઈ લે ભેહું છે આપણી બીજી ફૂલ તૈયારીમાં છે. પકડી 5-10 મિનિટ રાખીએ ભેહું અમને અને પછી જવા દે. બીજા અત્યારે બધું ઓગાળવા સડી ગયું છે. જોઈ લો ને અમારા કાનભાઈ બેસી ગયા છે. એની આંખ્યું તો જોઈ લે મિત્રો. હાલો તો મિત્રો આગળ કન્ટિન્યુ કર્યો. હાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.